4 માસ અગાઉ થયેલા ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલસીબી મળતી માહિતી મુજબ જંબુસરના દેવલા ગામે ગત 28/1/2000 ના રોજ મોડી રાત્રિના શાળા, મકાન, દુકાન, બાઇક, મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ 1,41,300 ની મતાની ચોરી થઈ હતી। જાન્યુઆરી માસમાં જંબુસર પોલીસ સ્ટેશનના દેવલા ગામમાં લગભગ 3 કેબિન, 2 દુકાનો, 1 સ્કૂલ અને 1 વજન કાંટાની ઓફિસમાં તાળા તોડીને ચોરીનો બનાવ બનેલો હતો। આ ચોરીમાં ચોરી થયેલા મોબાઈલનો ઉપયોગ ચોરો દ્વારા કરવામાં આવતા મોબાઈલના IMEI નંબરના આધારે ભરૂચ એલસીબી પોલીસે તપાસ હાથ ધરી ત્યારે મોબાઈલનું લોકેશન દાહોદ જિલ્લાના કંઠલા ગામે મળી આવ્યું અને લોકેશનના આધારે ભરૂચ એલસીબીએ તારીખ 19/5/2012 ના રોજ મંગુ ફરિંગ ડામોરને ઝડપી પાડી જંબુસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો। જંબુસર પોલીસે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા। રિમાન્ડ દરમિયાન દિનેશ ઉર્ફે દીનો ભીમસંગ ડામોરનું નામ ખુલ્યું ત્યારે દાહોદના કંઠલાથી જંબુસર પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। અને આ જે ચોરીમાં છે કેટલાક એમાં મોબાઈલો પણ ગયેલા હતા અને જે મોબાઈલોના જે IMEI નંબર જે હોય એ IMEI નંબર ઓબ્ઝર્વેશન મૂકેલા અને એમાંથી એક મોબાઈલ એક્ટિવેટ થયેલો, જે આધારે તારીખ 19/5/12 ના રોજ એલસીબી ભરૂચે એક આરોપી નામ જેનું મંગુ ફરિંગ વસાવા, આ મંગુ ફરિંગ ડામોર જે દાહોદ જિલ્લાના કઠલા ગામનો વ્યક્તિ છે, તેને પકડીને અમને સોંપવામાં આવેલો હતો અને તેની તપાસ દરમિયાન તેઓએ 4 જણ ભેગા મળીને આ ચોરી કરેલું કબૂલ કરેલું અને એને પણ જે તે જગ્યાએ ચોરી કરેલી જગ્યા પણ એને પોતે બતાવેલી, જે આધારે એને ગુનાના કામે અમે અટક કરીને આ બંને આરોપી ખેડા જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ છે। આ ચોરીમાં પ્રતાપ માના ડામોર અને વિનુ વિન્યો પણ સામેલ છે, જેમાં પ્રતાપ માના ડામોર ધાડના ગુનામાં ગોધરા સબ જેલમાં છે, જ્યારે વિનુ વિન્યો નાસ્તો પડતો ફરે છે। 5 દિવસના પોલીસ સ્ટેશન મેળવીને તેને સાથે રાખી દાહોદ અને પંચમહાલ જિલ્લા ખાતે તપાસ કરતા તેમાંનો જે એક આરોપી દિનેશ મેળા નામનો જે દાહોદ જાંબુઆ જિલ્લાનો હતો, તેને પકડી લાવીને એને પણ અટક કરેલો છે અને આ લોકોએ તેની સાથે બીજા પણ 2 વ્યક્તિ છે, જેમાંથી એક વ્યક્તિ અત્યારે હાલ ગોધરા સબ જેલમાં છે, જેને ટ્રાન્સફર વોરંટથી લાવવા માટે અમે કાર્યવાહી ચાલુ કરેલી છે અને આમાં એક મોટરસાઇકલ અને 4 મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે અને બીજી પણ આ લોકોએ વીરપુર પોલીસ સ્ટેશનમાં કામમાં પણ એક કોઈ ધાડનો ગુનો કરેલો છે આ બંને આરોપીઓએ અને એમના પણ ટ્રાન્સફર વોરંટ મેળવવાની કાર્યવાહી કરીને ત્યાં મોકલવા માટે અમે કાર્યવાહી કરીએ છીએ। હાલ તો આ આરોપી કેટલા ગુનાઓમાં અને કોણ કોણ સામેલ છે જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના PSI MU મસીહ ચલાવી રહ્યા છે।